મહારાષ્ટ્ર સમાજ વતી વડોદરા મહાનગર સેવા સદન વિરુદ્ધ રામધૂન અને કુંભકર્ણ નિંદ્રામાં રહેલ પ્રશાસનને જગાડવાનો કાર્યક્રમ. વડોદરા ખાસ વડી સ્મશાન ખાતે મહારાષ્ટ્ર સમાજ વતી વડોદરા મહાનગર સેવા સદન વિરુદ્ધ રામધૂન તેમજ કુંભકર્ણ નિંદ્રામાં રહેલા પ્રશાસનને જગાડવાનો કાર્યક્રમ રાખેલ છે. 2023માં CRS ફૂડમાંથી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાનીમાં ખાસવાડી સ્મશાન ગૃહની નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી. આશરે 15 કરોડના ખર્ચે IOCL અને પાવર ગ્રીડ કંપની દ્વારા ફંડિંગ કરવામાં આવ્યું. જે તે સમયે મહારાષ્ટ્ર સમાજની દશપિંડ વિધિ થનાર જગ્યાએથી નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી બાહેધરી પૂર્વ સાંસદ રંજનબેન દ્વારા આપવામાં આવી હતી. હાલ જ્યારે ખાસવાડી સ્મશાનની 90% જેવી કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે હજી સુધી મહારાષ્ટ્ર સમાજની દશપિંડ વિધિની જગ્યાએ એક ઈંટ પણ હલાવી નથી. તો શું જે તે સમયે મહારાષ્ટ્ર સમાજના લોકોને ખાલી લોલીપોપ આપવામાં આવ્યો? મહારાષ્ટ્ર સમાજની દશપિંડ વિધિની નવીનીકરણની કામગીરી નહીં થવાથી વડોદરા મહાનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી, ગુજરાત રાજ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરા સાંસદ હેમાંગ જોશી તેમજ તે આવેદનપત્ર આપવામાં આવ્યા, પણ આજ દિન સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના અનુસંધાન મહારાષ્ટ્ર સમાજ રોષે ભરાયેલ છે. તેમજ અમારી લાગણીઓ દુભાઈ ત્યાં આજ રોજ મહારાષ્ટ્ર સમાજની દશપિંડ વિધિની જગ્યાએ રામધૂન કરી વડોદરા મહાનગર સેવા સદનને જગાડવાનો કાર્યક્રમ રાખેલ છે. આજે વડોદરા શહેરમાં વસતા સર્વ મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનોએ ખાસવાળી દશપિંડવાળી જગ્યાએ એકત્ર થયા છે. પ્રશાસન અને પદાધિકારીઓ મહારાષ્ટ્રીયન સમાજને લોલીપોપ આપી 3 વર્ષથી ઘોર અપમાન કરેલ છે. અને આ પાછળ જે ઓરડી દેખાય છે અહીં કોઈ કામ કરેલ નથી. એટલે કામ માટે શું કરવું એની સ્ટ્રેટેજી નક્કી કરી છે. આગામી દિવસોમાં આ મહારાષ્ટ્રીયન સમાજ મ્યુનિસિપલ કમિશનર શ્રી હેમાંગ જોશીજી અને બાળુ શુક્લાજીના ઓફિસે જશે. એમને અમે 3 વખત આવેદનપત્ર આપી છે. એમાં આ મુદ્દો લીધો છે. કાં તો એ લોકો સમાજના આગેવાનને બોલાવે ને તો અમે અમારી રીતના વગર પરવાનગી જઈશું. આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિ જનતાના નોકર વત્તા સેવક છે. એટલે હવે અમે કોઈ એમને માહિતી નથી આપવાના કે અમે ક્યારે મળો. અમે અમારી મન ઈચ્છા થાય, અમારો સમાજ જ્યારે માર્ગદર્શન કરશે એટલે અમે આગામી દિવસોમાં મળવા જઈશું અને ત્યાંથી એમની પાસેથી લેખિત લઈશું કે તમે આ કામ શરૂ કરીને પૂર્ણ કરવાની લેખિત બાહેધરી આપો છો અને નહીં આપતા હોય તો તમે આ જગ્યા અમારા મહારાષ્ટ્રીયન સમાજને સોંપો. તો અમે લોકો જાતે પણ અમારા પદરના ખર્ચે લોક સાથ સહકારથી બનાવીશું એવું અમે આ છેલ્લું નક્કી કરેલું છે. અને એના માટે આ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો બધા એકત્રિત થયેલા છે. આજે અમે આ સરકારને, પ્રશાસનને, પદાધિકારીને સદબુદ્ધિ આપે અને કામ વહેલા ચાલુ કરે એટલે એમના માટેની રામધૂન રાખી છે. ને અમારા સમાજનો જે સ્ટ્રેટેજી જે આગળ મેં કીધું એ પ્રોગ્રામ અમે ફાઇનલ કર્યો છે કે હવે સીધો ઘા એમના ઓફિસોમાં જ થશે. મ્યુનિસિપલ કમિશનર શ્રી, સાંસદ શ્રી અને દંડક શ્રી અને નવી ચૂંટાયેલી આવનાર પાંખ હશે એના ત્યાં પણ હવે ડાયરેક્ટ મળી અને કોઈ પેપર વર્ક નહીં, આવેદનપત્રની સામે બેસીને વાત કરવાના છે. આ પ્રોગ્રામ આજે નક્કી કરેલ છે. મારું નામ કિશોરભાઈ કેસારકર, વડોદરા મહાલ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ સલાહકાર અને સામાજિક કાર્યકર્તા.